આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મંત્રીમંડળની બેઠક યોજાઈ. આ બેઠકમાં રાજ્યમાં પીવાના પાણી, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પીવાના પાણી, રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો અંગે સમીક્ષા કરાઈ હતી. આ ઉપરાંત રાજ્યમાં નવા જંત્રી દર અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ અરવલ્લીના મોડાસા ખાતેથી સંગઠન સર્જન અભિયાનનો આરંભ કરાવ્યો. અરવલ્લીના અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે અભિયાનનો પ્રારંભ કરાવતા પહેલા શ્રી ગાંધીએ મોડાસા અતિથિગૃહ ખાતે વરિષ્ઠ આગેવાનો સાથે બેઠક યોજી હતી. તેમણે મોડાસા બાયપાસ માર્ગ પર આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સભાખંડ ખાતે જિલ્લાના 1200 બૂથ કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું, રાજ્યમાં ચાલતા કતલખાના બંધ કરાવવામાં પોલીસને સફળતા મળી છે. શ્રી સંઘવીએ જણાવ્યું, ગૌ હત્યારાઓને કડક સજા આપવામાં આવે છે. માત્ર ગૌ હત્યારાઓને પકડવા એટલું જ નહીં, પરંતુ પકડીને એની પાછળ પડીને આ ગૌ હત્યારાઓને કડકમાં કડક સજા મળે ત્યાં સુધી સરકાર દ્વારા આ કેસો લડવામાં આવે છે. આ વર્ષે આપણે ખૂબ મોટા પાયે આણંદ, અમદાવાદ, અમરેલી, સુરત, બનાસકાંઠા, મહેસાણા આ અલગ અલગ જિલ્લાઓમાં આ ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે સિટી બસના ચાલકે અનેક વાહનોને અડફેટે લેતા 4 લોકોના મોત થયા છે. અમારા રાજકોટના પ્રતિનિધિ જણાવે છે કે 150 ફૂટ રિંગ રોડ પર પસાર થઈ રહેલી સિટી બસના ચાલકે એક પછી એક વાહન ચાલકોને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટના અંગે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપતા આ મુજબ જણાવ્યું. સિટી બસ સિગ્નલ બંધ હતું અને જેવું સિગ્નલ શરૂ થયું એટલે ડ્રાઈવરે જે કાંઈ થયું હશે અને એકદમ આગળ ઉભેલા સ્કૂટર ઉપર બસ ચડાવી દીધી. મારું માનવું છે કે કોર્પોરેશને આ અંગેની ગંભીરતા લેવી જોઈએ. આ ઘટનાના મૃતકોના પરિવારજનોને રાજકોટ મહાનગરપાલિકાએ 15 લાખ રૂપિયાની સહાય તેમજ ઇજાગ્રસ્તોને 2 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે. ગાંધીનગરમાં અકસ્માત ઘટાડવા રાજ્યની સૌપ્રથમ ટ્રાફિક અવેરનેસ ઝુંબેશ શરૂ કરાઈ. શહેરના G5 સર્કલ પર વિદ્યાર્થીઓને સાથે રાખી શરૂ કરાયેલી આ ઝુંબેશમાં ટ્રાફિકના મદદનીશ સબ ઇન્સ્પેક્ટર ધર્મેન્દ્રસિંહ અકસ્માત અને ટ્રાફિક જાગૃતતા અંગે માર્ગદર્શન આપ્યું, જ્યારે વિદ્યાર્થીઓએ પણ ઝડપે આવતા વાહનો રોકી ટ્રાફિક નિયમ બાબતે માર્ગદર્શન આપ્યું હતું. શહેરમાં આજથી 1 સપ્તાહ સુધી ટ્રાફિક પોઈન્ટ ઉપર સંચાલન કરાશે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે 2 કરોડ 21 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા નવીન એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું. સુરેન્દ્રનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે આ બસ સ્ટેન્ડમાં મુસાફરો માટે બેઠક વ્યવસ્થા, કંટ્રોલ રૂમ, વોટર રૂમ સહિત સ્લોપિંગ રેમ્પ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સમારોહમાં સાંસદ ચંદુ શિહોરા, ચોટીલાના ધારાસભ્ય શ્યામજી ચૌહાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહીસાગર જિલ્લાના વીરપુરમાં નવીન બસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું. 5600 ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામેલા આ બસ સ્ટેશનમાં મુસાફરોને અત્યાધુનિક સગવડતા તથા સુવિધાઓ મળશે તેમ સાંસદ રાજપાલસિંહ જાદવે જણાવ્યું હતું. વીરપુર તાલુકાના જે નવીન બસ સ્ટેન્ડનું લોકાર્પણ થયું છે, જેની માતબર રકમ સરકારશ્રી દ્વારા 2 કરોડ 13 લાખ જેવી અને સુવિધા સભર બસ સ્ટેન્ડ આજે અહીંયા વીરપુરને આપ્યું છે, ત્યારે હું મંત્રીશ્રીનો અને સરકારશ્રીનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું, જે લોકોને આ ઉત્તમ સુવિધાઓ આપી છે. મહેસાણા જિલ્લાના કડી માર્કેટ યાર્ડમાં એરંડાની 15,000 બોરીની આવક થતાં હરાજી બંધ રખાઈ હતી. એરંડાનો ભાવ 1,180 થી 1,241 રૂપિયાનો રહ્યો હતો, જ્યારે એક સપ્તાહમાં ઘઉંની 40,000 બોરીની આવક નોંધાઈ હતી, જેનો ભાવ 470 થી 637 રૂપિયા સુધી રહ્યો હતો. મહેસાણા કલેક્ટર કચેરી ખાતે મહાનગરપાલિકાના વિકાસ કામોની બેઠક મળી હતી, જેમાં જિલ્લા કલેક્ટર, ઓએનજીસી, બેંક ડેરી અને એપીએમસીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં આવેલ 9 તળાવ અને 5 મિયાવાકી ફોરેસ્ટનો વિકાસ કરવાનું આયોજન કરાયું છે. કેચ ધ રેઇન અંતર્ગત તળાવો ઊંડા કરવા, તળાવની ફરતે વોકવે બનાવવો અને વૃક્ષારોપણ, લાઇટિંગ સહિત જનસુખાકારી માટેની સુવિધાઓ અંગે ચર્ચાઓ કરાઈ.
મહેસાણા લોકસભાના સાંસદ હરિ પટેલની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી એટલે દિશાની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી, જેમાં પાટણના સાંસદ ભરતસિંહ ડાભી પણ ઉપસ્થિત રહ્યા હતા. સરકારની 26 વિભાગોની વિવિધ 67 જેટલી યોજનાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. હવે પછી સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર આપ સાંભળી શકશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.